નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાની તમારા હૃદયને હચમચાવી નાખે એવી અને તમારી આંખોમાં આંસુ લાવી દે એવી છે। મિત્રો, આ કહાની એક સત્ય ઘટના પર આધારિત છે, તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। સૌરાષ્ટ્રના એક ગામડામાં દામજીભાઈનો પરિવાર રહેતો હતો। સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર હંમેશા ખુશખુશાલ અને બીજાની મદદ કરવા માટે તત્પર રહેતો હતો। ભલે ભગવાને એમના નસીબમાં સ્થિતિ થોડી કઠિન રાખી હતી, પરંતુ હરેક વસ્તુમાં સંતોષ માનતો દામજીભાઈનો પરિવાર ગામમાં ઘણીવાર ચર્ચાનો વિષય બનતો હતો। આ પરિવારમાં દામજીભાઈના પત્ની મીનાક્ષીબેન અને દીકરો શૈલેષ અને નાની દીકરી પ્રિયા। આ ગરીબ પરિવારની લાચારીનો ફાયદો ગામના લોકો ઉઠાવતા હતા। થોડા મહિના પહેલાં દામજીભાઈને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા હતા। ગામથી નજીક આવેલ એક શહેરમાં તેઓ વોચમેનની નોકરી કરતા હતા। પોતાના પરિવાર માટે મહેનત કરતો આ માણસ એક દિવસ બેરોજગાર બની ગયો। એમના પત્ની મીનાક્ષીબેન પોતાના પતિની મદદ કરવા માટે બીજાને ત્યાં કામ પર જવા લાગ્યા। ગામ લોકોમાં ચર્ચા થવા લાગી કે મીનાક્ષીનો પતિ તો સાવ બાયલો છે, પોતે ઘરમાં બેસીને આરામ કરે છે અને બિચારી બાયડીને ગામને ત્યાં ઢસરડા કરવા માટે મોકલે છે। ક્યારેક તો દામજીભાઈ કાનોકાન આ વાત સાંભળતા, પણ મોટા લોકો સામે જીભ ચલાવવી એ એમને યોગ્ય નહોતું લાગતું। આ લોકોની વાત સાંભળીને દામજીભાઈ હતાશ થઈ જતા। અથાગ પ્રયત્ન કરવા છતાં પણ એમને કંઈ કામ મળતું ન હતું। ક્યારેક તો એ ગામના મોટા માણસો પાસે હાથ જોડીને કામ માગતા હતા અને આ અહંકારી લોકો એમનું અપમાન કરી દેતા હતા। દામજીભાઈની નાનકડી દીકરી પ્રિયા ઉંમરમાં તો હજુ ઘણી નાની હતી, પણ ઘરની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતી હતી। બાપુજીના પડછાયા જેવી પ્રિયાને બાપુજીની વેદના મહેસૂસ થતી હતી અને એ દામજીભાઈને કહેતી હતી કે બાપુજી, તમે ચિંતા ના કરો, મને બસ થોડી મોટી થઈ જવા દો, હું તમને કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવવા દઉં। નાનકડા જીવના મોઢેથી આ વાત સાંભળતા જ દામજીભાઈની આંખો ભીની થઈ ગઈ। પોતાની દીકરીનો આ જુસ્સો જોઈને એમને પણ હિંમત આવી જતી। બંને પતિ પત્ની પોતાના બાળકોને ખૂબ જ સારું શિક્ષણ આપીને કંઈક સારી જગ્યાએ પહોંચાડવા માગતા હતા। પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પતિ પત્ની દિવસ અને રાત પોતાના હાથ પગ ઘસતા રહેતા હતા। એમનો દીકરો શૈલેષ નાનપણથી જ ખૂબ તોફાની અને ભણવામાં જરા પણ રસ રાખે એવો ન હતો। મીનાક્ષીબેન હંમેશા શૈલેષને લઈને ચિંતામાં રહેતા હતા। સામે શૈલેષ પણ ઘરની કોઈ પરિસ્થિતિને સમજતો ન હતો। ઉંમરમાં તો એ પ્રિયા કરતાં 3 વર્ષ મોટો હતો, છતાં પણ એનામાં પ્રિયા જેટલી સમજણ ન હતી। એક દિવસ ભગવાને આ લાચાર બાપ સામે જોયું અને તેમને એક જગ્યા પર નોકરી મળી ગઈ। ઘરે આવતાની સાથે જ દામજીભાઈએ પરિવારને આ ખબર સંભળાવી। બધા આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા। પછી તો દામજીભાઈ શહેરમાં એની નોકરી પર જવા લાગ્યા અને મીનાક્ષીબેન એના જ ગામની બહાર આવેલ એક કારખાનામાં નોકરી કરતા હતા। સવારના સમયે બંને બાળકોને શાળાએ છોડીને દામજીભાઈ શહેર જવા માટે નીકળ્યા। સાથે મીનાક્ષીબેન પણ કારખાને નીકળી ગયા। બધા પોતપોતાના કામ પર જતા રહ્યા। ત્યાં મીનાક્ષીબેનના કારખાનામાંથી દામજીભાઈ ઉપર ફોન આવ્યો અને આ કારખાનાનો મેનેજર દામજીભાઈને કારખાના પર આવવા માટે કહે છે। દામજીભાઈ ગભરાઈ ગયા। એ પૂછવા લાગ્યા કે સાહેબ, શું થયું છે? મીનાક્ષી ક્યાં છે? મેનેજરે કહ્યું કે તમે બસ કારખાને આવી જાઓ। એમની આ વાત સાંભળતા જ દામજીભાઈને નબળા વિચાર આવવા શરૂ થઈ ગયા। એમનું મન કહેવા લાગ્યું કે મીનાક્ષીને કંઈ થયું તો નહીં હોય ને? દામજીભાઈ પોતાની તૂટેલી સાયકલમાં પોતાનામાં રહેલી બધી જ શક્તિ લગાવીને ઝડપથી મીનાક્ષીબેન પાસે પહોંચવા માગતા હતા। ત્યાં પહોંચતાની સાથે જ એક મેનેજરે એમને હકીકતની વાત જણાવી કે કારખાનામાં મશીન પર કામ કરતી વખતે વાયરનો એક છેડો તૂટી ગયો હતો અને એ દરમિયાન મીનાક્ષીબેન મશીન શરૂ કરવા ગયા અને વીજળીનો કરંટ લાગવાથી
એમણે એમનો જીવ ગુમાવ્યો છે. આ વાત રામજીભાઈના કાને પડતા જાણે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવી રીતે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. 10 વર્ષની પ્રિયા અને 13 વર્ષનો શૈલેષ બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી. પોતાની ગરીબાઈ સામે લડતો આ પરિવાર હવે એક આધાર વગરનો થઈ ગયો હતો. દામજીભાઈમાં હવે જરા પણ હિંમત રહી ન હતી કે એ મીનાક્ષીબેન વગર પોતાનું ઘર કે પોતાના બાળકોને સંભાળી શકે. મા વગરની જિંદગી તો જાણે માર્ગદર્શન વગરના ભણતર જેવી છે. એક પિતા માટે પોતાના બાળકોને એની મા વગર ઉછેર કરવો ખૂબ જ અઘરું કામ હતું. હવે તો દામજીભાઈ ઉપર ખૂબ મોટી મુસીબત આવી ગઈ હતી. પ્રિયા ઉંમરમાં નાની હોવાથી એને પોતાના મા બાપની ઘણી યાદ આવતી હતી. એ અવારનવાર દામજીભાઈ પાસે એની બાની વાતો કર્યા કરતી હતી. નાનકડી ઉંમરમાં એ પણ જાણતી હતી કે એના બાપુજી હૃદય કઠણ કરીને અમને ભાઈ બહેનને મોટા કરી રહ્યા છે. એ ક્યારેક તો વડીલો જેવી વાત કરતી હતી અને કહેતી હતી કે બાપુજી, તમે એકલા નથી હો, તમારી દીકરી પણ તમારા જેવી જ છે, જે જિંદગીમાં ગમે તે થાય પણ ક્યારેય હાર નહીં માને. દામજીભાઈ પ્રિયાની વાત સાંભળીને એને ભેટી જતા અને કહેતા કે હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી દીકરી મળી છે. વર્ષો વીતતા ગયા. જોત જોતામાં પ્રિયા અને શૈલેષ બંને મોટા થઈ ગયા. દામજીભાઈના બાળકોને પોતાની પરસેવાની કમાણીમાંથી અપાયેલ શિક્ષણથી બંને બાળકોને પોતપોતાના વિષયમાં પારંગત બનાવી દીધા હતા. શૈલેષ એક સારી બેંકમાં નોકરી કરતો હતો અને સામે પ્રિયા પણ પોતાના અભ્યાસ સાથે બચેલા સમયમાં નોકરી કરીને બાપુજીને ટેકો કરી રહી હતી. દામજીભાઈના આ બંને બાળકોમાં જમીન અને આસમાન જેટલું અંતર હતું. શૈલેષ નાની નાની વસ્તુમાં જોડાયેલો રહેતો હતો અને નાના મોટાનો કોઈ ભેદ રાખે એવો ન હતો. સામે પ્રિયા એકદમ સંસ્કારી અને પાણી જેવા સાફ દિલની હતી. ગરીબાઈમાં મોટી થયેલી પ્રિયાને ભગવાને ખોબા ભરીને રૂપ આપ્યું હતું. ભલે પોતે શહેરી જીવનમાં રહેતી છોકરીઓની જેમ મોજ શોખની જિંદગી જીવી ના હોય, પણ જો આ શહેરી છોકરીઓની સામે ઊભી રાખવામાં આવે તો ગમે તેવી સુંદર છોકરીઓનું રૂપ પણ ઝાંખું પડી જાય એવી હતી. થોડા સમય પછી શૈલેષના લગ્ન એની જ ઓફિસમાં નોકરી કરતી સુલક્ષણા નામની એક યુવતી સાથે ગોઠવવામાં આવ્યા. આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને સુલક્ષણા પૈસાદાર પિતાની દીકરી હતી. પોતે એકની એક સંતાન હોવાથી એના બાપુજીએ શૈલેષ સાથે એના લગ્ન કરવા માટે હા પાડી દીધી. શૈલેષનું ઘર મધ્યમ વર્ગનું હતું. સામે એની પત્ની સુલક્ષણા બંગલામાં રહેવાવાળી હતી. બાપુજીના અઢળક પૈસામાં મોટી થયેલી આ અહંકારી સુલક્ષણા દામજીભાઈના ઘરમાં તો જાણે ઝઘડાના પોટલા ભરીને આવી હોય એવું લાગતું હતું. લગ્ન થતાની સાથે જ શૈલેષ તો જાણે પૂરેપૂરો સુલક્ષણાની મુઠ્ઠીમાં આવી ગયો હોય એવી રીતે રહેવા લાગ્યો હતો. હવે તો આ ઘરમાં બે દીકરીઓ કે જે અલગ અલગ પરિસ્થિતિમાં મોટી થઈ છે. એક સુલક્ષણા કે જેણે પોતાના બાપુજીના ઘરે સુખ સાહેબીવાળી જિંદગી જીવી છે અને એક પ્રિયા છે જેણે પોતાના બાપુજીની ઝૂંપડીમાં રહીને પણ એક સંતોષભરી જિંદગી જીવી છે. આજે આ અમીર ઘરની દીકરી અને ગરીબ ઘરની દીકરીના સંસ્કારોની કોઈ તુલના થઈ શકે એમ નથી. સુલક્ષણા બોલવામાં ઘણી તીખી હતી. એ દામજીભાઈનો આદર તો ઠીક, એમને સરખી રીતે જવાબ પણ નહોતી આપતી. પ્રિયા આ બધું જોઈને મનમાં ને મનમાં દુઃખી થતી હતી, પણ મોટા ભાઈની બીકે કંઈ બોલી શકતી ન હતી. હંમેશા મીઠો જવાબ આપતા દામજીભાઈ એક સુલક્ષણાને કંઈક પૂછે, સુલક્ષણા તરત જ દામજીભાઈનું મોઢું તોડી લેતી હતી. દામજીભાઈ નિરાશ થઈને પોતાનું કામ કરવા લાગતા. બાજુના ઘરમાં રહેતા મીનાબેન દામજીભાઈના ઘરના લોકોથી સંપૂર્ણ રીતે વાકેફ હતા. સુલક્ષણાનો વ્યવહાર આડોશ પાડોશના લોકો સાથે સારો ન હતો. એ તો બસ એની બહેનપણીઓ સાથે પાર્ટી કરવામાં મશગુલ રહેતી હતી. સામે શૈલેષ પણ ક્યારેક એને કંઈ કહેતો તો એના પિતાજીને વાત કરીને શૈલેષને ધમકાવી નાખતી હતી. શૈલેષ પૂરી રીતે સુલક્ષણાના દબાવમાં આવી ગયો હતો. પ્રિયા તો એના બાપુજીની લાડકી હતી, સાથે સાથે પાડોશના લોકોની પણ પ્રિય હતી.
નાના બાળકો સાથે નાની અને મોટા લોકો સાથે વડીલની જેમ વર્તન કરતી હતી. હર કોઈના આકર્ષણનું કેન્દ્ર બની જતી. મીનાબેનને સંતાનમાં કોઈ હતું નહીં, એટલા માટે તેમના પતિ રાઘવજીભાઈ અને મીનાબેને પ્રિયાને પોતાની દીકરી જ માની હતી. મા વગરની આ દીકરીને મીનાબેનની સાર સંભાળમાં પોતાની માની છબી દેખાતી હતી. થોડા વર્ષો પછી વિધાતાએ પ્રિયાના લેખ લખ્યા મુજબ એના લગ્ન નક્કી કરવામાં આવ્યા. એક પિતા તો પોતાની દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું મળી રહે એવી જ અપેક્ષા રાખતા હોય છે. એવી જ રીતે દામજીભાઈ પોતાની લાડકી માટે સારા ગુણવાળો એક છોકરો પસંદ કરે છે. પ્રિયાના સાસરિયાવાળા ખૂબ પૈસાદાર હતા. એમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. પ્રિયાનું એવું માનવું હતું કે પૈસાદાર લોકો ગરીબ લોકોને કંઈ ગણતરીમાં લેતા નથી અને આ ગરીબ પિતાની સ્વાભિમાની દીકરી પોતાના પિતાને કોઈ નીચા કહી ના જાય એટલા માટે આવા પૈસાદાર પરિવારમાં લગ્ન કરવાની ના પાડી રહી હતી. દામજીભાઈ પ્રિયા માટે પસંદ કરેલો છોકરો ખૂબ આદર્શ અને સરળ જીવન ધરાવતો હતો. એક બે મુલાકાત પછી તો પ્રિયાને પણ આ છોકરો પસંદ આવી ગયો. બંને પરિવારોની રાજી ખુશીથી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. પ્રિયાને સારું સાસરું મળી ગયું હોવાથી દામજીભાઈની ચિંતા દૂર થતી હોય એવું લાગતું હતું. એક પિતાની ફરજ નિભાવતા એમણે અત્યાર સુધી એકઠી કરેલ મૂડીમાંથી પોતાની દીકરી માટે બધો જ કરિયાવર લઈ લીધો હતો. ભવિષ્યમાં પણ કોઈ એની દીકરીને કંઈ કહે નહીં એની એણે પૂરી રીતે તકેદારી રાખી હતી. કરિયાવરનો આ રિવાજ એક પિતાના ખંભા પર બહુ મોટી જવાબદારી હોય છે. લગ્નમાં એક પિતા પોતાના કાળજાના કટકાને આપે છે અને લોકો કરિયાવરમાં શું આપ્યું એનું ધ્યાન રાખે છે. ધન્ય છે આ લોકોના વિચારને. કદાચ જેના ઘરે દીકરીનો જન્મ નહીં થયો હોય એ જ લોકો આવી વાતો કરતા હશે. દામજીભાઈ પોતાની પહોંચ કરતાં પણ વધારે રાજી ખુશીથી પોતાની દીકરી પ્રિયાના લગ્ન કરાવ્યા હતા. મા વગરની દીકરીના પ્રસંગમાં કોઈ વસ્તુની કમી ના રહે એનું દામજીભાઈ ખૂબ ધ્યાન રાખતા હતા. જોકે સુલક્ષણાને તો પોતાની નણંદ પ્રત્યે કોઈ ભાવ હતો જ નહીં. એ તો બસ મહેમાનની જેમ લગ્નમાં હાજરી આપી રહી હતી. મીનાબેન અને રાઘવજીભાઈ આજે એના સગા મા બાપ બનીને કન્યાદાન આપવાના હતા. પ્રિયાને આજે લગ્નના કપડામાં જોઈને દામજીભાઈ પોતાને રોકી ન શક્યા. એ રાઘવજીભાઈ પાસે ડૂસકા ભરીને રડવા લાગ્યા. દામજીભાઈના જીવનનો એકમાત્ર આધાર એની દીકરી પ્રિયા આજે એને છોડીને જતી રહે છે. એ વિરહ દામજીભાઈના આંસુઓ દ્વારા સ્પષ્ટ રીતે દેખાતો હતો. લગ્નની વિધિ સમાપ્ત થઈ. પ્રિયા સૌપ્રથમ પોતાની માતાની તસવીર પાસે જઈને ઊભી રહી. એણે અત્યાર સુધી એના બાપુજી માટે ખૂબ મક્કમ રહેવાની કોશિશ કરી હતી, પણ અંતે એ પોતાને રોકી ન શકી અને માતાની તસવીર સામે ચોધાર આંસુએ રડવા લાગી. આ જોઈ દામજીભાઈ પણ ગળગળા થઈ ગયા. આજે તો શૈલેષ પણ થોડો ઉદાસ હોય એવું લાગતું હતું. આ બાપ દીકરીના વિરહની વેદના શબ્દોમાં વર્ણવી શકાય એવી ન હતી. દામજીભાઈએ પ્રિયાના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, ભગવાન તને બધી જ ખુશીઓ આપે જે હું તને નથી આપી શક્યો. મારા આપેલા સંસ્કારોનું સિંચન કરજે અને તારું ધ્યાન રાખજે. પોતાના બાપુજીના આટલા શબ્દો સાંભળીને પ્રિયા રામજીભાઈને ભેટીને રડવા લાગી અને રડતા રડતા કહ્યું કે બાપુજી, તમારી તબિયત સાચવજો અને મારી ચિંતા જરાય નહીં કરતા. આપણા તો હૃદયના તાર ભગવાને પહેલેથી જ જોડેલા છે. તમને કંઈ તકલીફ થશે ત્યારે તમારી પ્રિયા દોડતી આવી જશે. દીકરીને વિદાય આપી સૌ પોતપોતાને ઘેર જતા રહ્યા. આજે આ પહેલો દિવસ હતો કે દામજીભાઈ પ્રિયા વગર એકલા રહ્યા હતા. એને ઘરના ખૂણે ખૂણેથી 2 વર્ષની પ્રિયાના પગમાં પહેરેલી નાનપણની જાંજરીનો અવાજ ગૂંજતો હતો. અવાજ સાંભળી દામજીભાઈ એ તરફ નજર કરે છે તો પાછળથી એમને અવાજ સંભળાય છે, બાપુજી, હું અહીંયા જ છું. આજે તો પ્રિયા 22 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ દામજીભાઈ માટે હજી પણ પ્રિયા એના ખોળામાં રમતી હોય એવું લાગતું હતું. દામજીભાઈને મનોમન પ્રિયા ઉપર ખૂબ જ ગર્વ હતો કે પ્રિયા ભલે માતાની છત્રછાયા વગર મોટી થઈ છે, પરંતુ પ્રિયાની મહેનતે રંગ લાવીને ખૂબ જ સંસ્કારી અને આદર્શ છોકરી બની છે.
મને વિશ્વાસ છે કે મારી દીકરી જે ઘરમાં જશે એ ઘરને તારી દેશે. એક તરફ પ્રિયાની યાદમાં ઉદાસ એના બાપુજી સામે નવવધુ બનીને નવા ઘરમાં પ્રવેશી રહેલી પ્રિયા પોતાના નવા ઘરમાં પગ મૂકતાની સાથે જ પ્રિયાની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. એક દીકરી તરીકેનો સફર એને ખૂબ ગમ્યો હતો. હવે તો જવાબદારી લઈને એક વહુનો સફર શરૂ થઈ રહ્યો હતો. પોતાના બાપુજીએ શીખવેલા સિદ્ધાંતો મુજબ પોતાના સાસરે રહેતી પ્રિયા થોડા જ સમયમાં પરિવારમાં પ્રિય બની ગઈ. ભગવાને ભલે આજ સુધી પ્રિયાને ગરીબાઈ અને લાચારીની જિંદગી આપી હોય, પણ અહીંયા તો પ્રિયાના સાસરામાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. સાથે સાથે એના સાસુ સસરાનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. પ્રિયાનો પતિ પરેશ કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરીને શહેરની એક નાની કંપનીમાં નોકરી કરતો હતો અને પ્રિયાની સાદગીથી પરેશનું મન એના તરફ વળ્યું હતું. 2-3 દિવસમાં એકવાર પ્રિયા અચૂક એના બાપુજી દામજીભાઈની સાર સંભાળ લેવા માટે પહોંચી જતી હતી અને પોતાના સાસરિયાની વાતો દામજીભાઈને કહી સંભળાવતી હતી. દામજીભાઈ પણ પોતાની દીકરીનો અવાજ સાંભળીને હરખમાં આવી જતા. દામજીભાઈ પણ પ્રિયાને પોતાના સમાચાર દેતા રહેતા હતા. અંદરથી તો મૂંઝાયેલ દામજીભાઈ પોતાના ઘરમાં ખૂબ હેરાન હતા. પ્રિયાના ગયા પછી તો આ ઘર એને કરડવા દોડતું હતું. દીકરાની તો કોઈ આશા હતી જ નહીં. સામે સુલક્ષણા તો એનાથી પણ વધે એવી હતી. દીકરીના સાસરે ગયા પછી દામજીભાઈના પુત્ર અને પુત્રવધુએ દામજીભાઈ સાથે ગેરવ્યવહાર કરવાનું શરૂ કરી દીધું. દામજીભાઈને સમયસર ભોજન તો ઠીક, પણ ઘરમાં રહેવું પણ અઘરું બની ગયું હતું. એમણે તો પહેલેથી સાચા બનીને ખોટા લોકોનું સહન કર્યું હતું, પરંતુ પોતાની દીકરીને એ કોઈ ચિંતામાં નાખવા નહોતા માગતા. એટલે ખુશ થઈને હસતા બોલતા અને એની સાથે વાત કરી લેતા. દામજીભાઈ પોતાના અવાજમાં સચ્ચાઈ છુપાવીને પ્રિયાને કહેતા કે સુલક્ષણા મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એ મને દરરોજ કહે છે કે બાપુજી, હું અને શૈલેષ તમને પ્રિયાબેનની કમી મહેસૂસ નહીં થવા દઈએ. આ વાત સાંભળીને પ્રિયાના હૃદયને ઠંડક પહોંચતી હતી. હવે એના મનમાં સતાવતી એના બાપુજીની ચિંતા ધીમે ધીમે દૂર થતી જતી હતી. જેમ દિવસ પછી રાત પડે છે એવી જ રીતે સુખ પછી દુઃખ આવે એ પણ નક્કી જ હોય છે. હજુ તો માંડ બિચારી પ્રિયાને જિંદગીમાં થોડી ખુશીઓ આવી હતી, ત્યાં તો ભગવાને આ દીકરી પર દુઃખનો પહાડ દઈ દીધો. હજુ તો લગ્નને 6-7 મહિના જ થયા હતા. ત્યાં એક દિવસ ઘરે આવતી વખતે રોડ ઉપર કાર એક્સિડન્ટમાં પ્રિયાના પતિ પરેશનું મૃત્યુ થયું. આ ઘટનાએ પ્રિયાની જિંદગીને પૂરી રીતે પલટી નાખી. નાની ઉંમરમાં જ પોતાના પતિને ખોઈને વિધવા બની ગઈ. પતિના ગયા પછી તો એના સાસરામાં રહેવું એના માટે દિવસે ને દિવસે અઘરું થતું ગયું. તેના પતિના અવસાનમાં પ્રિયાનો કોઈ વાંક ન હતો અને એના સાસુ સસરા પ્રિયાને મનહૂસ કહીને પોતાના દીકરાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવતા હતા. હવે તો એના સાસુ સસરાનો વ્યવહાર ખરાબ થતો ગયો. પ્રિયાના સાસુ એને ના કહેવાના વેણ કહીને દુઃખી કરતા રહેતા હતા. નાની નાની વાતમાં એના મા બાપને અપશબ્દો કહીને અપમાનિત કરતા રહેતા હતા. એક દિવસ ઘરના કામમાં પ્રિયા એટલી વ્યસ્ત હતી કે આજે એના બાપુજીનો જન્મદિવસ હતો એ પણ ભૂલી ગઈ. બપોરના સમયે એક કામવાળી નવરી પડી અને તરત પોતાના બાપુજીના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે હરખભેર ફોન લગાવ્યો અને જન્મદિવસની શુભેચ્છા આપી. પ્રિયા એના બાપુજી સાથે ફોનમાં વાત કરતી હતી એ વખતે એના સાસુ એની સામે આવીને ઊભા રહ્યા અને એના હાથમાંથી ફોન આંચકી લીધો. પ્રિયા ગભરાતા અવાજે બોલી કે સાસુમાં, મારા બાપુજીનો ફોન છે, મને બસ 2 મિનિટ વાત કરી લેવા દ્યો. પ્રિયાના સાસુ ગુસ્સાભરી નજરથી પ્રિયાની સામે જોઈને બોલ્યા, તમને બાપ દીકરીને એકબીજા સાથે ફોનમાં વાત કર્યા સિવાય કંઈ કામ ધંધો છે કે નથી? આ ફોન બિલના પૈસા શું તારા બાપુજીને ત્યાંથી આવવાના છે? પ્રિયાના સાસુની આટલી વાત સાંભળતા જ દામજીભાઈના ચહેરા પર હરખના ભાવ બદલાઈ ગયા. એક ક્ષણ માટે તો એમને સમજાયું નહીં કે પોતાની દીકરી સાથે એના સાસુ કેવું વર્તન કરી રહ્યા છે. નાની ઉંમરમાં જ પતિને ખોઈને વિધવા થયેલી એની દીકરી પ્રત્યે એને ખૂબ સહાનુભૂતિ હતી અને એના સાસુનો
કરેલો આ વ્યવહાર દામજીભાઈને ચિંતાતુર બનાવતો હતો. પ્રિયાએ એના સાસુ સામે હાથ જોડીને એમના હાથમાંથી ફોન લીધો. પ્રિયાએ ફોન લઈને વાતને જોડતા કહ્યું કે હા બાપુજી, હું છેક અત્યારે તમને ફોન કરી રહી છું. એટલા માટે મારા સાસુ મને ખીજાઈ રહ્યા છે. સવારથી હું કામમાં એટલી બધી વ્યસ્ત હતી કે તમારો જન્મદિવસ પણ ભૂલી ગઈ હતી. તેથી મારા સાસુ કહે છે કે આમ તો તારા બાપુજી સાથે કેટલી વાતો કરે છે. દામજીભાઈ તો સમજી ગયા હતા, પરંતુ દીકરીને ઓછું ના આવે એટલા માટે એણે હામાં હા કરતા બોલ્યા, અરે કંઈ વાંધો નહીં બેટા, જલ્દી હવે મને મળવા આવજે, હું તારી રાહ જોઉં છું. આટલું કહીને આ બાપ દીકરીએ પોતાની વાતને પૂરી કરી. પ્રિયાના સાસુ તો પ્રિયાને રાતા પાણીએ રોવડાવતા હતા અને દામજીભાઈ પણ એની પુત્રવધૂથી હેરાન થતા હતા. બંને બાપ દીકરી એકબીજાનું દુઃખ એકબીજાથી છુપાવીને રાખતા હતા. એક દિવસ સવારે પોતાની બધી સીમા ઓળંગી લીધી અને શૈલેષને ખોટી વાતોમાં ચડાવીને દામજીભાઈને ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર કરી દીધો. સુલક્ષણા કહેવા લાગી કે હું રોજ રોજ તમારા બાપુજીના ઢસરડા કરવા નવરી નથી. સવારે ઉઠતાની સાથે જ એમને ચા પીવાની આદત છે. હું મારું કામ કરું કે એમની સેવા કરું, આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે છે, મારી નજર સામે જ બેઠા રહે છે અને કારણ વગરના સલાહ સૂચન મને આપતા રહે છે. મારા કામમાં મદદની વાત તો દૂર રહી, પણ ખોટી શિખામણો આપીને મારા કામને વધારે છે, બગાડતા રહે છે. રૂમના બારણા પાછળ ઊભા દામજીભાઈ સુલક્ષણાની આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે આજ સુધી એણે સુલક્ષણાને એક પણ શબ્દ કહ્યો નથી. આજે એમને મીનાક્ષીબેનની ખૂબ જ યાદ આવી ગઈ અને એમની આંખોમાંથી બોર જેવડા આંસુઓ સરવા લાગ્યા. જેમ તેમ કરીને પોતાની જાતને સમેટીને બહારના રૂમ તરફ આગળ વધ્યા. દામજીભાઈના પગ હવે પોતાના જ ઘરમાં એટલા ભારે થઈ ગયા હતા કે પુત્રવધૂના મોઢામાંથી નીકળેલા શબ્દો એમના પગને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરતા હતા અને પોતાના દીકરાને સમાજનું લાંછન ના લાગે એટલા માટે એના ઘરની ખુશી માટે એમણે પોતે જ આ નિર્ણય કરી લીધો. એણે સુલક્ષણા પાસે જઈને કહ્યું કે વહુ બેટા, તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ તમને તકલીફ આપ્યા વગર મારા કામ પતાવી લઈશ. મને માફ કરજો જો આજ સુધી તમને મારા લીધે કંઈ મુશ્કેલી પડી હોય તો. દામજીભાઈ ગળગળા અવાજમાં એના દીકરાની વહુને કહે છે કે સુલક્ષણા તો પોતાનું મોઢું ફેરવીને ઊભી રહી. એને તો એના દેવ સમાન સસરા સામે કંઈ લેવા દેવા હતા જ નહીં. શૈલેષ તો મૂંગો થઈને આ બધું જોઈ રહ્યો હતો. દામજીભાઈએ શૈલેષને કહ્યું કે બેટા, આજ સુધી તારા બાપુજીએ એના સંતાનની ખુશીઓ સિવાય જિંદગીમાં કંઈ જોયું જ નથી અને હું મરીશ ત્યાં સુધી હું મારા સંતાનોની ખુશીઓનું પહેલાં વિચારીશ. હું નથી ઈચ્છતો કે મારા લીધે તમારા પતિ પત્નીના સંબંધમાં કોઈ તકરાર ઊભી થાય. સુલક્ષણા વહુ સાચું કહી રહી છે. મારા લીધે એને તકલીફ પડતી હશે, એટલે આજથી હું તમને બંને જણાને આ તકલીફમાંથી મુક્ત કરું છું. સારું, હવે હું મંદિરે જાઉં છું. આટલું કહી દામજીભાઈએ બહારની તરફ ડગલા ભર્યા. શૈલેષને તો કલ્પના પણ ન હતી કે દામજીભાઈના આ છેલ્લા શબ્દો હશે અને એમણે મનોમન આ ઘરને છોડીને જતું રહેવાનું નક્કી કરી લીધું છે. ઘરની પાસે જ આવેલા એક મંદિર પર દામજીભાઈ દરરોજ 1 કલાક જઈને ભગવાનની ભક્તિ કરતા હતા. આજે તેઓ બેચેન હતા અને આ મંદિર પર જઈને બેઠા. ત્યાંના પૂજારી એમના મિત્ર હતા. આજે તો એમને ઘણો સમય થઈ ગયો હતો, એટલે પૂજારીએ એમને પૂછ્યું કે દામજીભાઈ, હવે તમારે ઘરે નથી જવું? એમણે ધીમા અવાજે જવાબ આપ્યો, હવે તો મારું ઘર ભગવાનના શરણમાં જ છે. હવે મારો ઠાકર કરે એ જ ઠીક. આટલું બોલતાની સાથે જ દામજીભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. આ જોઈને પૂજારી પણ કદાચ સમજી ગયા હતા કે દામજીભાઈ શું કહેવા માગે છે. પૂજારીએ બંને હાથ જોડીને દામજીભાઈને આશ્વાસન આપતા કહ્યું કે કાંઈ ચિંતા નહીં કરતા, અહીંયા જ રોકાઈ જજો, ભગવાન બધું ઠીક કરી દેશે. આટલું કહીને પૂજારી ચાલતા થયા.
મંદિરના બાંકડા પર બેઠા બેઠા દામજીભાઈ મનોમન ખૂબ ઉદાસ થઈ ગયા. એમની આંખો સામે ભૂતકાળમાં ભોગવેલી ગરીબ પરિસ્થિતિમાં કરેલા બાળકોનો ઉછેર એમની નજર સામે ફરવા લાગ્યો. નાનપણમાં જ્યારે પણ દામજીભાઈ અને એનો દીકરો શૈલેષ સંતામણી રમતા હતા ત્યારે શૈલેષ દામજીભાઈને ગોતવા માટે હાંફળો ફાંફળો બની જતો હતો. થોડીવાર માટે પોતાના બાપુજીને નજર સામે ના જોતા શૈલેષ બૂમાબૂમ કરી દેતો હતો. એવી જ રીતે દામજીભાઈને પણ હજુ આશા હતી કે એનો દીકરો નાનપણની જેમ એને શોધવા માટે જરૂર આવશે. પણ સમયના પરિવર્તનને પોતાના આ દીકરાને પૂરી રીતે બદલી નાખ્યો હતો. જે પિતાએ પોતાની જિંદગીમાં ભૂખ્યા રહીને એના સંતાનોને જમાડ્યું હતું, આજે એ જ પિતા પોતાના સંતાનોના લીધે ભૂખ્યો તરસ્યો મંદિરના ઓટલે બેઠો હતો. સવારની સાંજ પડી ગઈ. દામજીભાઈ હજુ સુધી મંદિરના બાંકડા પર જ બેઠા હતા. એ તો બસ ભગવાન સામે જોઈને પોતાના નસીબને દોષ દઈ રહ્યા હતા કે એણે આજ સુધી બસ દુઃખ જ વેઠ્યું છે અને હજુ પણ કોણ જાણે કેટલું દુઃખ ભોગવવાનું બાકી હશે. નાની ઉંમરથી જ કષ્ટ ભોગવીને પરિવારની દેખભાળ કરી, પત્ની ગુમાવી અને હવે સંતાનને પણ છોડવાનો વારો આવી ગયો. ઘરની અંદર દામજીભાઈનો અવાજ ના સંભળાતા મીનાબેનને વિચાર આવ્યો કે ક્યાંક દામજીભાઈ બીમાર તો નથી પડી ગયા ને. એટલે એમણે રાઘવજીભાઈને જોવા માટે મોકલ્યા. તપાસ કરતાં ખબર પડી કે દામજીભાઈ તો સવારથી જ ક્યાંક જતા રહ્યા છે. ત્યારે રાઘવજીભાઈને એના મિત્રની ચિંતા થવા લાગી. તે થોડા આગળ તરફ નીકળ્યા અને એમની નજર મંદિર તરફ પડી. દૂરથી એમણે સ્પષ્ટ દેખાતું ન હતું એટલે થોડા ડગલા ભરીને આગળ ગયા. એમણે નજર કરી તો દામજીભાઈ આ ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. દામજીભાઈ એના મિત્રના ચહેરાના ભાવ જોઈને સમજી ગયા હતા કે પોતાના દીકરાથી દુઃખી થઈને ભગવાનના શરણમાં બેઠા છે. એમણે દામજીભાઈના ખંભા પર હાથ મૂકીને કહ્યું કે આમ ઉદાસ થઈને શું બેઠા છો? ચાલો આપણા ઘરે જઈએ અને એક ચાની ચૂસકી ભરીએ. ત્યારે દામજીભાઈએ એના મિત્રને કહ્યું કે હવે મને કોઈ વસ્તુમાં રસ નથી. મને ખબર છે કે તમને મારા પ્રત્યે લાગણી છે, એટલા માટે દોડીને આવ્યા છો. પણ મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મારી જાતને સંભાળી લઈશ. ત્યારે દામજીભાઈએ એના મિત્રને પેટ છૂટી વાત કરી. રાઘવજીભાઈ આ વાત સાંભળીને થોડીવાર તો ગુસ્સે થઈ ગયા અને દામજીભાઈના ઘર તરફ ચાલવા માટે ઊભા થયા. ત્યારે દામજીભાઈ એને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હું હવે કોઈ માટે બોજ બનવા માગતો નથી અને તમને મારા સોગંદ છે, જો તમે પ્રિયાને આ બાબતમાં કંઈ પણ વાત કરી છે તો. દામજીભાઈની આટલી વાત સાંભળતા જ રાઘવજીભાઈ તો એના હાથ બંધાઈ ગયા. હવે એ ધારે તો પણ એમની શું મદદ કરી શકે. દામજીભાઈના આપેલા સોગંદનું માન રાખતા રાઘવજીભાઈએ કહ્યું કે તો તમે મારા ઘેર તો આવી શકો છો ને, હું કોઈને પણ કંઈ વાત નહીં કરું. દામજીભાઈ એકના બે ના થયા અને એમના મિત્રને પાછા જવા માટે કહ્યું. ઘણી મથામણ પછી રાઘવજીભાઈ ઘરે પાછા આવ્યા અને મીનાબેનને આ બાબતે બધી વાત કરી. ત્યારે મીનાબેન કહેવા લાગ્યા કે આ દીકરો છે કે સાપ છે? જિંદગીભર એના બાપુજીએ એને ખવડાવી પીવડાવીને મોટો કર્યો અને આજે એ જ દીકરો એના બાપુજીને ડંખ મારે છે. બીજી બાજુ પ્રિયાના સાસરિયામાં એના સાસુ સસરાનો ત્રાસ વધતો જતો હતો. હવે તો એના સાસુએ એના બાપુજી સાથે વાત કરવાની તો દૂર રહી પણ ઘરની બહાર નીકળવાની પણ સખત મનાઈ કરી દીધી હતી. જાણે સોનાની જેલમાં પૂરી દીધી હોય એવી એની જિંદગી બની ગઈ હતી. આખો દિવસ કામવાળીની જેમ કામ કર્યા કરતી સાસુના મેણાટોણા સાંભળીને મનથી સાવ ભાંગી પડેલી પ્રિયા પોતાના બાપુજીને યાદ કરીને રડવા લાગી. પોતાના બાપુજી સાથે વાત કરી એને ઘણા દિવસો વીતી ગયા હતા. પ્રિયાને દામજીભાઈની ચિંતા થતી હતી, પરંતુ એની સાસુના લીધે પોતે મજબૂર હતી. બાપુજીને કંઈ ખબર અંતર પૂછી શકે એવી સ્થિતિમાં ન હતી. અચાનક દામજીભાઈની તબિયત લથડી જતાં એ ત્યાં બાંકડા પર જ બેઠા બેઠા ઢળી પડ્યા. પૂજારી આ જોઈને ઝડપથી દોડતા દામજીભાઈ પાસે આવ્યા. દામજીભાઈને બેહોશ થયેલા જોઈ પૂજારીએ રાઘવજીભાઈને જાણ કરી.
ત્યારે મીનાબેન અને રાઘવજીભાઈ ગભરાઈને દામજીભાઈ પાસે આવી પહોંચ્યા અને ઝડપથી એમને હોસ્પિટલ ખસેડવા માટે ગાડી બોલાવી. મીનાબેનથી હવે રહેવાયું નહીં એટલે એમણે તરત જ પ્રિયાના ઘરે ફોન કરી દીધો. પ્રિયાના સાસુએ ફોન ઉંચક્યો. મીનાબેને કહ્યું કે મારે પ્રિયા સાથે વાત કરવી છે, જલ્દી એને ફોન આપો. એ વખતે પ્રિયા એની સાસુના પગ દબાવતી હતી, તેથી ફોનમાં ચાલતી વાતચીત સાંભળી ગઈ હતી. એણે એના સાસુને વિનંતી કરી કે મને ફોનમાં વાત કરવા દો. હા મીના આંટી, શું થયું છે? તમે કેમ આટલા બધા ગભરાયેલા લાગો છો? મીનાબેન રડતા અવાજે બોલ્યા કે પ્રિયા, તારા બાપુજી બેહોશ થઈ ગયા છે. હું અને તારા કાકા એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ, તો તું જેમ બને તેમ જલ્દી અહીં આવી જા. મીનાબેનની આટલી વાત સાંભળતા જ પ્રિયાના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને એ ડૂસકા ભરીને રડવા લાગી. એક તો ઘણા દિવસથી પોતાના બાપુજી સાથે વાત નહોતી થઈ અને અચાનક બાપુજીની તબિયત બગડવાના સમાચાર સાંભળતા જ પ્રિયાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હવે તો એણે હિંમત કરીને પોતાના સાસુની વિરુદ્ધ જઈને પોતાના બાપુજી પાસે જવાનું નક્કી કરી લીધું. ઘરથી હોસ્પિટલ વચ્ચેના અંતરમાં પ્રિયાનો જીવ ખૂબ મૂંઝાતો હતો. એને ના આવવાના વિચારો આવી રહ્યા હતા. એ બસ ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી કે મારા બાપુજીનું ધ્યાન રાખજો. પ્રિયા ભગવાનને પ્રાર્થના કરતી કરતી હોસ્પિટલ પહોંચી. જેવી રીતે એના એક એક કદમ આગળ વધતા હતા, એવી જ રીતે એના બાપુજીના એક એક શ્વાસ ધીમા પડતા હતા. એણે હોસ્પિટલના રૂમમાં પ્રવેશ કરતાં જ જે દ્રશ્ય જોયું એ જોતાની સાથે જ જાણે એની દુનિયા લૂંટાઈ ગઈ હોય એવું થઈ ગયું હતું. કારણ કે તેના વહાલા બાપુજીએ આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. આ દ્રશ્ય એટલું બધું કરુણ હતું કે આસપાસ ઊભેલા લોકોની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા. પ્રિયા તો એના બાપુજી પાસે જઈને ગાંડી બનીને રડવા લાગી. દીકરીને વધારે દુઃખ ના થાય એટલા માટે દામજીભાઈ એમની સાથે બનેલી ઘટનાની પ્રિયાને કંઈ જાણ ન કરી અને પ્રિયા અંત સમયમાં પણ પોતાના પિતાને મળ્યા વગર અને વાત કર્યા વગરની રહી ગઈ. નર્સે પ્રિયાના હાથમાં એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે તમારા બાપુજી પાસેથી અમને આ ચિઠ્ઠી મળી છે. પ્રિયાએ ધ્રુજતા હાથે આ ચિઠ્ઠીને ખોલી અને આંસુથી ધૂંધળી થયેલ આંખોથી પોતાના બાપુજીની ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. મારી લાડલી, ભગવાને મને વરદાનના રૂપમાં તારા જેવી નાનકડી ઢીંગલી મારા ઘરે મોકલી હતી. હું કોઈ મોટો માણસ તો હતો નહીં, પરંતુ તને ખુશીઓ આપવા માટે મેં બધા જ પ્રયત્નો કર્યા હતા. કદાચ હું આ દુનિયાનો શ્રેષ્ઠ પિતા તો નથી, પરંતુ હું ગર્વથી કહું છું કે મારી પ્રિયા દુનિયાની શ્રેષ્ઠ દીકરી જરૂર છે. આજે હું તને મારા મનની વાત જણાવી આ બોજમાંથી મુક્ત થવા માગું છું. તારા લગ્ન સમયે મારી પાસે પૂરતા પૈસા ન હતા, જેથી મેં મારી એક કિડની વેચીને પૈસાની વ્યવસ્થા કરી હતી. મારી જિંદગીનો એકમાત્ર આધાર મારી દીકરી તું જ હતી અને તને તારા સાસરીએ વળાવીને હું મારી આ ચિંતામાંથી મુક્ત થવા માગતો હતો. છેલ્લા થોડા સમયથી મારી તબિયત થોડી ખરાબ રહેતી હતી. શૈલેષ અને સુલોક્ષણાને મારા લીધે તકલીફ પડતી હતી. મારી આ બીમારીના લીધે એ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. તેથી મેં જાતે જ એ ઘરેથી નીકળીને એમની તકલીફ ઓછી કરી દીધી હતી. હું તને આ બધી વાત જણાવીને દુઃખી કરવા નહોતો માગતો. ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે અને કદાચ મારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તારા બાપુજીને માફ કરી દેજે બેટા. મારા આશીર્વાદ સદાને માટે તારી સાથે જ રહેશે. આટલું વાંચી પ્રિયાના આંસુએ આ ચિઠ્ઠીને ભીની કરી દીધી અને તે જમીન પર બેસીને પોતાના બાપુજીની આ ચિઠ્ઠીને છાતીએ લગાડીને કાળમીંઢ પથ્થરોને પણ પીગળાવી દે એવું કલ્પાંત શરૂ કર્યું. આજે આ ઘટનાને 17 વર્ષ વીતી ચૂક્યા છે. પ્રિયા હિંચકા પર બેઠી બેઠી પોતાના બાપુજીની યાદોને સ્મરણથી મનમાં કહેતી હતી કે એક પિતાજીથી ઉપર કોઈ હોતું નથી. પાઈ પાઈ ભેગી કરીને મેં એને મારી ખુશીઓ ખરીદતા જોયા છે. મારા બાપુજીના રૂપમાં મને તો જાણે ઈશ્વર મળ્યા છે. પોતાના બાપુજીને યાદ કરીને એ બિચારી રડી રહી હતી કે
તેના ભાઈને આજ સુધી કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી. કદાચ પોતાના બાપુજી સાથે કરેલ અન્યાયનું પરિણામ આ બંને પતિ પત્ની ભોગવી રહ્યા છે. હવે તો ઠાકર કરે એ જ ઠીક. તો મિત્રો, આ દર્દભરી કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.